કામ ચાલુ છે ભાઈ. આ ભાઈ છે ને, આ ભાઈ આ ભગવાન બનીને આવી ગયો. ભગવાન બનીને મને સહાય કરી લ્યા ભાઈ. આ બે ઢૂલા સાથે ભાઈ લાગેલા છે ટેન્ટ બનાવવાનું. અને અમારું કામ કર ફટાફટ ભાઈ. રાતના હે લાકડા ખોટવાયેલા ભાઈ. મારું જો એ કहाँ आवेला है કલસુભાઈ ગાંધી બોલતો. कलसुभाई आवेला है मैगी लावेला है यो लावेला है नल्लो चूल्हो नहीं लाव्या और बट्ठो उठीने लाकड़ा खोदवा जाएगा. ચાલો હવે સમજ પડી ને ભાઈ. આ જો આ એટલું ધુમ્મસ છે ભાઈ. જિંદગીમાં એક નજારો જોવો તો ભાઈ, આ જ નજારો જોવો તો પણ જોઈ લીધો, મજા આવી ગઈ. ભાઈ ભાઈ ચાકડો દાખલો કદાચ મળે તો મળે. મેગીની પ્રોસેસ ચાલે છે ભાઈ. મેગી બનાવતા પાણી ગરમ કરતા આવી રહી મેગી. આ છે મેગી ખાવાના કેટલા વાગે 8 વાગ્યા 8:30 વાગે મેગી ખાવાના नदी में सी वुड से ना वहाँ पे कभी आए नहीं बोल. રાતના 8 વાગી ગયેલા ને મેગી બનાવીને ખાતા છે હવે. આ ચલો ના ભાઈ મુંબઈથી મળેલા છે, આવેલા છે મુંબઈથી. એકલા જ હતા ને અમે 2 હતા. હવે આ ટેન્ટમાં રોકાઈ જાઉં હું. બોટલ अभी हो गया है. તો ભાઈ ઉઠી ગયા છે અમે ને બધું પેક બેક કરીને બહાર ચાલી પડ્યા છે. એ સવારના વાગેલા છે 5:30 ના 6. મારી સાથે છે ભાઈ ઢૂલો ને મુંબઈવાળા ભાઈ જેના ટ્રેનમાં અમે રોકાયેલા હતા. એ ભાઈ તો સારું પડ્યું. ઠંડી વધારે ઠંડી પણ નહીં વાગી રાતના. અને બધું ટેન્ટ બેન મૂકીને બસ કરીને નાસ્તો કરીને એ પાછા ચાલી પડ્યા. અંતનું કે છે કપડા આવી જવા ભાઈ. હજુ અમે ચડીને રહ્યા કાલના ચડ્ડા આવ્યા હાજેના હજુ અમે હજુ સુધી અમે ચડી નથી રહ્યા બોબડે જાવ તો પેલા. તો ભાઈ આપણે આવી ગયા છે ડાયરેક્ટ પ્રોપર કલસુભાઈના મંદિરે. હાજો से कलसुभाई मंदिर ना से भाई व्यू. तो चारों तरफ कोहरा ही कोहरा, कुछ दिख नहीं रहा, सब अंधेरा ही अंधेरा, सब धुआं है. तो भाई व्यू तो भाई कहीं जबरदस्त है પણ કઈ દેખાતું નથી. અંધેરા તમે જોઈ શકો છો અહીંયા. તો ભાઈ ક્યારના સૂર્યોદયની રાહ જોતા પણ પેલા ભાઈ લોકો કહીને ગયા કે ભાઈ અહીંયા સૂર્યોદય ત્યાં સૂરજ નહીં ઉગે. આવું ડુમસે જવાનું છે. આ ભાઈ તે સેટિંગ કરતા હે વિડીયો ઉતારવાનું પણ કંઈ થવાનું નહીં. તો જોઈએ જો 5-10 મિનિટ રાહ જોઈએ પછી નીચે ઉતરીએ. જે રાહ જોતા દેખા લાગ્યો પાછળ જો એક નંબર લોકો ક્યાં નહીં ભાઈ. આ હાજર હતા ભાઈ ફાઇનલી દેખાવા લાગ્યો. ભાઈ આટો જો બેગ છે ને આવા એટલા વાંટરા બહુ હેરાન કરતા છે. આ પાસે આખું છે, આ પાસે ધીરે ધીરે આવતું આજે જો હે ને ભાઈ. અહીંયા એક નંબર લોકેશન છે આ ફૂલવાળું. જો તો એક રીલ હારું અને ફોટા શૂટ કર્યા છે અહીંયા. આ તો તમે નહીં ભૂલતા. અહીંયા થોડીક વાર લાગશે હજુ ફૂલ વધારે ઉગતા. પછી આ બધા ફૂલ કમ્પ્લીટ ઉગી જાય ને ત્યાં બહુ મસ્ત લોકેશન આવશે અહીંયા. તો ભાઈ હરિશ્ચંદ્રગઢ જતા એક ભાઈ એક વોટરફોલ મળી લો તો મેં ચાલો જોતા આવ્યો. જોઈ લીધું એક નંબર વોટરફોલ છે ભાઈ, બહુ જબરદસ્ત. ક્લિપ જોઈ લેજો ભાઈ. અમે આવી ગયા નીચેથી ઉપરથી નીચે નીચેથી ઉપરથી નીચે. તો આવી ગયા છે ભાઈ ઓન ચાલ્યા બીજી લોકેશન પર ને અહીંયા નીકળીએ જોઈએ ખાવા જવાનું છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.